ઓમ નમો નારાયણ. અધ્યાય ત્રીજો. કર્મયોગ. અર્જુન બોલ્યા, હે જનાર્દન, કર્મ કરતા જ્ઞાનને જો તમે વધારે સારું માન્યું છો તો હે કેશવ, તમે મને ઘોર કર્મમાં કેમ જોડો છો? આપ આવા ભેળસેળવાળા વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખતા હોય એવું લાગે છે. તો જ્ઞાન અથવા કર્મ એક વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેથી હું કલ્યાણને પ્રાપ્ત થાવ. શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં પૂર્વે કહી છે. મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી કર્મોથી મુક્ત થવારૂપ મારા નૈષ્કર્મ્ય ભાવને પામતો નથી, તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતો નથી. વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિના ગુણોથી બંધાયેલા સર્વને પરવશપણે કર્મ તો કરવા જ પડે છે. જે મૂઢાત્મા કર્મેન્દ્રિયોને વશ કરી મન વડે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતા રહે છે, મિથ્યાચારી ઢોંગી કહેવાય છે. પરંતુ હે અર્જુન, મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફલાશક્તિ રહિત થઈને જે કર્મેન્દ્રિય વડે કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ થાય છે. તો ઇન્દ્રિયોને નિયમમાં રાખી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે સારું. અને કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાણ પણ સિદ્ધ નહીં થાય. હે કુંતી પુત્ર, યજ્ઞ માટેના કર્મ સિવાય બીજા કર્મમાં આલોક કર્મરૂપ બંધનવાળો થાય છે. માટે હે અર્જુન, ફલાશક્તિ ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર. પૂર્વે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને બ્રહ્માએ કહ્યું, આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો એ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનારો થાવ. આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને એ દેવો તમને સંતુષ્ટ કરી પરસ્પર સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણ પામશો. કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે, પરંતુ એમની આપેલા ભોગો એમને ન આપતા જે પોતે જ ભોગવે છે એ ચોર છે. યજ્ઞથી વધેલું જમનારા સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે, પરંતુ જે પાપી પોતાના માટે જ રાંધે છે તેઓ પાપ જ ખાય છે. અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. કર્મને વેદથી ઉપજેલું તું જાણ. વેદ પરમાત્માથી ઉત્પન્ન થયેલું છે, માટે સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલો છે. હે પાર્થ, એમ આલોકમાં પ્રવર્તેલા ચક્રને જે અનુસરતો નથી એ પાપી જીવવાળો તથા ઇન્દ્રિય લંપટ હોય વ્યર્થ જીવે છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ રહે છે તેને કંઈ કરવાનું રહેતું નથી. આ સંસારમાં એણે કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ પ્રયોજન હોતું નથી, તેમજ એનું સર્વ પ્રાણીઓમાં કોઈ સ્વાર્થનો સંબંધ નથી. માટે એક ફળમાં આસક્ત થયા વિના નિરંતર કર્તવ્ય કર્મ તું સારી રીતે કર, કેમ કે આસક્તિ રહિત થઈ કર્મ કરનાર પુરુષ મોક્ષ પામે છે. જનક વગેરે કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે. વળી લોક સંગ્રહ જોઈને પણ તું કર્મ કરવા યોગ્ય છે. શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા કરે છે, એ જેને પ્રમાણ બતાવે છે તે અનુસાર લોકો વર્તે છે. હે પાર્થ, મારા ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી કે નથી મળેલું મેળવવાનું નથી, છતાં હું કર્મમાં જ વર્તું છું. કેમ કે જો હું સાવધાન થઈ કર્મમાં ન વર્તું તો હે પાર્થ, સર્વ મનુષ્યો મારો માર્ગ અનુસરે. એથી જો હું કર્મ ન કરું તો આ લોકો નાશ પામે અને હું વર્ણશંકરનો કરતા થાવ તથા આ પ્રજાઓનો નાશ કરનાર બનું. હે ભારત, કર્મમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ કર્મ કરે છે એમ લોક સંગ્રહ કરવા ઈચ્છતા વિદ્વાન પુરુષે અનાસક્ત થઈને કર્મ કરવું. વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓને બુદ્ધિમાં ભેદ ન ઉપજાવો, પણ પોતે જ્ઞાનયુક્ત છતાં સારી રીતે કરતો રહી અજ્ઞાનીઓ પાસે સર્વ કર્મો કરાવવા. સર્વ કર્મ પ્રકૃતિના ગુણો વડે કરાય છે, છતાં અહંકારથી મોટ થયેલા ચિત્તવાળો હું કરતા છું એમ માને છે. હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનારો તો ગુણોમાં વર્તે છે એમ માની આસક્ત થતો નથી. પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા મનુષ્ય ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે. પૂર્ણ વસ્તુ નહીં જાણનારા એ અજ્ઞાનીઓ પૂર્ણ જ્ઞાનને ચલિત ન કરવા આત્મનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મો મારામાં અર્પણ કર. ફલાસહિત રહિત, મમતા વિનાનો તથા શોક રહિત થઈ તું યુદ્ધ કર. જે મનુષ્યો મારા આ મતને દ્વેષ બુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાથી આચરે છે તેઓ પણ કર્મોના બંધનથી મુક્ત થાય છે. પરંતુ જેઓ મારા આ મતને દ્વેષ કરતા આ પ્રમાણે ચાલતા નથી તેઓ મૂર્ખાઓને તો તું બધા જ્ઞાનમાં મૂઢ અને નષ્ટ થયેલા સમજ. જ્ઞાની પણ પોતાના પ્રકૃતિ સ્વભાવ અનુસાર ચેષ્ટા કરે છે. બધા પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે, એમાં તું પ્રકૃતિનો સ્વાભાવિક ક્રિયાઓનો નિગ્રહ શું કરી શકશે?
પરંતુ પ્રત્યેક ઇન્દ્રિયને એના વિષયમાં રાગદ્વેષ રહેલા છે. એ રાગદ્વેષને વશ ન થવું, કારણ કે એ બંને મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ હોય તો પણ પોતાનો જ ધર્મ વધુ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં રહેતા મરણ આવે તો પણ કલ્યાણકારક છે, પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે. અર્જુન બોલ્યા, તો પછી હે કૃષ્ણ, મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ બળાત્કારે જોડવામાં આવ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? શ્રી ભગવાન બોલ્યા, રજોગુણથી ઉત્પન્ન થનારા આ કામ જ ક્રોધ છે, ઘણું ખાનારું અને મહાપાપી છે. આ સંસારમાં આને તું વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી આરસી અને ઓરથી ગર્ભ ઢંકાઈ જાય છે, તેમ આ કર્મ વડે આ જ્ઞાન ઢંકાયેલું છે. હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવા કામરૂપ અગ્નિ જ્ઞાનીઓનો નિત્યનો શત્રુ છે. જ્ઞાન એનાથી ઢંકાયેલું છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આના આશ્રયસ્થાન કહેવાય છે. આ કામ એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂઢ બનાવે છે. માટે હે ભરતશ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આ પાપી કામનો ત્યાગ કર. શરીરથી ઇન્દ્રિયોને પર કહે છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી પણ બુદ્ધિ પર છે અને બુદ્ધિથી પણ જે પર છે તે આત્મા છે. હે મહાબાહુ, એમ આત્માને બુદ્ધિથી પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી દુર્જય શત્રુનો તું નાશ કર. એ પ્રમાણે ઉપનિષદો, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્રો, શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુન સંવાદ વિશે કર્મયોગ નામનો 3જો અધ્યાય સમાપ્ત. ઓમ નમો નારાયણ.